વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12માં પ્રકરણ 1 સૂચકાંક વિશે અભ્યાસ કરીશું. તો ચાલો જોઈએ સૂચક. એમાં પહેલું છે સાપેક્ષ ફેરફાર. કોઈ ચલ રાશિના બે જુદા જુદા સમયના મૂલ્યમાં થતા ફેરફારના ગુણોત્તરને સાપેક્ષ ફેરફાર કહે છે. કોઈ વસ્તુ છે, ધારો કે આપણે જોઈએ 2019માં કોઈ એક એ વસ્તુ છે જેનો ભાવ હોય 100 રૂપિયા. એ જ વસ્તુનો 2020માં એ જ વસ્તુનો ભાવ થઈ જાય છે 150 રૂપિયા, એટલે કે 150 રૂપિયા. તો આ જે સાપેક્ષ ફેરફાર વસ્તુ એમાં જે થયો એ કેવી રીતે મળશે? તો 150 ભાગ્યા આપણે 100 કરીશું, એટલે જે 1.5 અથવા 1.50 જે કિંમત આપણને મળી તેને આપણે શું કહીએ છીએ? સાપેક્ષ ફેરફાર. બરાબર સમજો, બે જુદા જુદા સમયના મૂલ્યમાં કોઈ એક ચલ રાશિ છે એના મૂલ્યમાં જે ફેરફાર થયો એનો આપણે શું લીધો? ગુણોત્તર લીધો છે, અને આ ગુણોત્તરને સાપેક્ષ ફેરફાર કહે છે. હવે છે સૂચકાંક. કોઈ ચલ રાશિમાં થતા સાપેક્ષ ફેરફારને ટકાવારીમાં દર્શાવતા મળતા માપને તે ચલ રાશિ માટેનો સૂચકાંક કહે છે. ઉપરનું જ ઉદાહરણ લઈએ. આપણે જોયું કે કોઈ એક વસ્તુ હતી 2019માં તેનો ભાવ 100 રૂપિયા હતો, 2020માં તેનો ભાવ થયો 150 રૂપિયા, તો એનો સાપેક્ષ ફેરફાર આપણને કેટલો મળ્યો છે? 1.5. હવે ટકાવારીમાં દર્શાવવાનું છે. ટકાવારી હંમેશા કેટલાય ગુણાય? 100. તો હવે જે પરિણામ આપણને મળ્યું 150, તે આપણો શું થશે? સૂચક આંક. એટલે કે સાપેક્ષ ફેરફારને ટકાવારીમાં દર્શાવતા જે માપ આપણને મળે છે તેને આપણે સૂચકાંક કહીએ છીએ. હવે સૂચકાંક જે જુદા જુદા પ્રકારના હોય છે તેમાં પહેલું છે ભાવનો સૂચકાંક. કોઈ વસ્તુના બે જુદા જુદા સમયના ભાવમાં થતા સાપેક્ષ ફેરફાર. ભાવ એટલે પ્રાઇસ, કિંમત જેને આપણે કહીશું, તેથી એને પીથી ડિનોટેટ કરીએ છીએ. તો ભાવમાં થતા જે સાપેક્ષ ફેરફારને ટકાવારીમાં દર્શાવતા માપને ભાવનો સૂચકાંક કહે છે. એટલે કે આપણે P1 લઈશું ચાલુ વર્ષ, P0 આધાર વર્ષ અને ગુણ્યા 100. ભાવ છે તેથી પ્રાઇસ એટલે પીની સંજ્ઞા લીધી છે, P1/P0 × 100, તો આપણને શું મળશે? ભાવનો સૂચકાંક. એ જ રીતે જથ્થાનો સૂચકાંક. કોઈ વસ્તુના બે જુદા જુદા સમયના જથ્થામાં થતા સાપેક્ષ ફેરફારને ટકાવારીમાં દર્શાવતા માપને જથ્થાનો સૂચકાંક કહે છે. હવે જથ્થો છે તો આપણે એને ક્વોન્ટિટી કહીશું, એટલે કે Q1/Q0 ગુણ્યા 100. સાપેક્ષ ફેરફાર છે એટલે ભાગાકારમાં લીધું, અને ટકાવારીમાં દર્શાવવાનું છે એટલે ગુણ્યા 100 કર્યા. તો આ જે આપણને મળશે તે શું મળશે? જથ્થાનો સૂચકાંક આપણને મળે છે. હવે આપણે જે જોવાનું છે તે છે સૂચકાંકના લક્ષણો. સૂચકાંકમાં ખાસ યાદ રાખવાનું છે કે સૂચકાંક એકમથી મુક્ત છે. એટલે કે સૂચકાંકની જે કિંમત આપણે મેળવીશું તેની પાછળ ક્યાંય આપણે સપોઝ ઉપર આપણે મેળવ્યા 150 સૂચકાંક આવ્યો, તો આની પાછળ ક્યાંય કોઈ એકમ લખવાનો નથી. એટલે કે રૂપિયા કે વજન કે મીટર, કોઈ જ પણ પ્રકારનો એકમ આવશે નહીં. સૂચકાંક એકમથી મુક્ત માપ છે. એટલે સૂચકાંક 150 આવ્યો, 250 આવ્યો, 200 આવ્યો, એની પાછળ કોઈ એકમ આપણે મૂકીશું નહીં. બીજું છે તે તુલનાત્મક માપ છે. બે અલગ અલગ સમયમાં જે તે વસ્તુના ભાવ કે જથ્થામાં જે ફેરફાર થયો છે તેની આપણે તુલના કરીએ છીએ, તેથી તે તુલનાત્મક માપ છે. ત્રીજું છે ટકાવારી ફેરફાર દર્શાવતું સાપેક્ષ માપ છે. આપણને શું દર્શાવે છે? બે અલગ અલગ વર્ષના ટકાવારી ફેરફારો દર્શાવે છે. તેથી ત્રીજું એનું લક્ષણ છે કે ટકાવારી ફેરફાર દર્શાવતું સાપેક્ષ માપ છે. ચોથું વિશિષ્ટ સરેરાશ માપ છે. સૂચકાંક એક એવી વિશિષ્ટ સરેરાશ દર્શાવે છે. બે અલગ અલગ વસ્તુ કે જથ્થા કે સમયના ગાળાની જે વસ્તુઓ છે તેની વિશિષ્ટ સરેરાશ માપ દર્શાવે છે. અને છેલ્લે છે ગુણોત્તર દ્વારા આધાર સમય સાથે સરખામણી થાય છે. એનો ગુણોત્તર મેળવીને આપણે જુદા વર્ષમાં અને અત્યારેના ચાલુ વર્ષમાં જે તે વસ્તુ કે આપણા ટકાવારી કે કંઈ પણ વસ્તુનો ગુણોત્તર દ્વારા આપણે ફેરફાર જાણી અને સરખામણી કરી શકીએ છીએ. હવે આપણે જોઈશું સૂચકાંકના ઉપયોગો.
પહેલો ઉપયોગ છે વ્યાપારી પરિસ્થિતિના સૂચકાંક, એટલે કે દેશના ધંધા અને વેપારની આર્થિક અને વ્યાપારી પ્રવૃત્તિઓની જે સામાન્ય સ્થિતિનો અભ્યાસ આપણે કરવાનો હોય તે માટે સૂચકાંક ઉપયોગી છે. બીજું છે જથ્થાબંધ ભાવનો સૂચકાંક, દેશની જે ભાવ સપાટીના ફેરફારો છે, જુદી જુદી વસ્તુના જે ભાવ સપાટીના ફેરફાર તે જાણવા માટે સૂચકાંક ઉપયોગી છે. ત્રીજું છે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક, કે કર્મચારીઓના પગાર, મોંઘવારી, બોનસ આ બધું નક્કી કરવા તથા સરકારને પોતાની કર નીતિ ઘડવા માટે આ સૂચકાંકનો ઉપયોગ કરે છે, જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકનો. ચોથો ઉપયોગ છે માનવ વિકાસનો સૂચકાંક, માનવ વિકાસની કક્ષા, જીવન ધોરણ, માણસનું અપેક્ષિત આયુષ્ય, શિક્ષણનું સ્તર કેટલે સુધી પહોંચ્યું છે જૂના વર્ષોની સરખામણીમાં આ વર્ષોમાં, તે જાણવા માટે આપણને માનવ વિકાસનો સૂચકાંક ઉપયોગી છે. એના પછી છે રાષ્ટ્રીય આવકનો સૂચકાંક, દેશની આર્થિક સ્થિતિના મૂલ્યાંકન માટે તેમજ જુદી જુદી જે સરકાર પંચવર્ષીય યોજનાઓ ઘડે છે તો આ પંચવર્ષીય યોજનાના લક્ષ્યાંકો કેટલે સુધી પહોંચ્યા છે તે જાણવા માટે આપણને રાષ્ટ્રીય આવકનો સૂચકાંક ઉપયોગી થાય છે. એના પછી છે ઔદ્યોગિક ઉત્પાદનનો સૂચકાંક, ઔદ્યોગિક ઉત્પાદનની અંદર શું વધારો થયો છે, જુદા જુદા ઔદ્યોગિક ઉત્પાદનોમાં શું ફેરફાર થયો છે, કયા ફેરફારો, કઈ ટેકનોલોજી આવી છે તે જાણવા માટે આપણને આ સૂચકાંક ઉપયોગી છે. કૃષિ પેદાશનો સૂચકાંક, એટલે કે કૃષિની જે આયોજન છે, ખેડૂતોને તેમના ઉત્પાદન માટે ટેકારૂપ ભાવ, તમે સાંભળ્યું હશે કે સરકારે ટેકાના ભાવ જાહેર કર્યા, તો આ જે ટેકાના ભાવ જાહેર કરવા માટે સરકારને કૃષિ પેદાશનો જે સૂચકાંક છે તે ઉપયોગી છે. ત્યારબાદ છે આયાત નિકાસનો સૂચકાંક, આયાત નિકાસનો એટલે કે આયાત નિકાસની નીતિ ઘડવા, વિદેશી હુંડિયામણની જરૂરિયાત નક્કી કરવા, આયાત નિકાસના માલનું જે કર ધોરણ છે તે નક્કી કરવા માટે આપણને આ સૂચકાંક ઉપયોગી છે. ધંધા રોજગારનો સૂચકાંક, કે દેશમાં પ્રવર્તી રોજગારીનું જે ચિત્ર છે, કયા પ્રકારના ધંધા ચાલી રહ્યા છે, માનવ શક્તિનું આયોજન કરવા માટે આપણને આ સૂચકાંક ઉપયોગી છે. મૂડીરોકાણનો સૂચકાંક, કે શેર અને સ્ટોકમાં જે થતી વધઘટ છે, રોકાણની જે ગતિશીલતા છે તેના કારણે આપણે ક્યાં રોકાણ કરવું એ જાણી શકાય છે. અત્યારે હાલ કોરોનાની જે સ્થિતિ છે તેમાં શેર બજાર ડાઉન છે, તો મૂડીરોકાણ શેમાં કરવું, કઈ વસ્તુમાં કરવું તે આપણે સૂચકાંકની મદદથી જાણી શકીએ છીએ. છેલ્લે છે માનવ વિકાસનું સૂચકાંક, જે આગળ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. તો આ ઉપરથી આપણે કહી શકીએ કે સૂચકાંક એ દેશના અર્થતંત્રનું બેરોમીટર છે. ઘણીવાર તમને પરીક્ષામાં એક વિધાન તરીકે પૂછાય છે કે દેશના સૂચકાંક દેશના અર્થતંત્રનું બેરોમીટર છે, સમજાવો. તો આ જે ઉપયોગો છે તેના કારણે આપણે કહી શકીશું કે સૂચકાંક દેશના અર્થતંત્રનું બેરોમીટર છે. સૂચકાંકના ઉપયોગો પછી આધાર વર્ષ, બેઝ યર, જ્યારે કોઈ વસ્તુના ભાવમાં થતા ફેરફારને ભૂતકાળના કોઈ નિશ્ચિત વર્ષના એ જ વસ્તુના ભાવ સાથે સરખાવવામાં આવે છે ત્યારે તે નિશ્ચિત વર્ષને આધાર વર્ષ કહેવામાં આવે છે. ધારો કે આપણે 2015નો કોઈ એક વસ્તુ લઈ લઈએ છીએ, વસ્તુ એ, અને તે વસ્તુનો ભાવ હતો 150 રૂપિયા. તો 2015થી એ વસ્તુના ભાવમાં જે ફેરફાર થાય, 2016માં જે ફેરફાર થયો તેમાં પણ આપણે આધાર વર્ષ કઈ લઈશું, 2015, એટલે ભાવ લઈશું 150. સાપેક્ષ કિંમતો શોધવા માટે 2016, 2017, 18, 19 અને 20 બધામાં જે વસ્તુના ભાવમાં ફેરફાર થયો છે આપણે બેઝ યર કયું લેવાના છે, 2015 જ, અને વસ્તુનો જે ભાવ છે 150 જ લઈશું. તો તેને આપણે આધાર વર્ષ કહીએ છીએ. એક નિશ્ચિત વર્ષ આપણે નક્કી કરી નાખ્યું, તેની જ સાથે આપણે એને સરખાવીશું. ત્યારબાદ છે ચાલુ અથવા પ્રવર્તમાન વર્ષ, વસ્તુના જે વર્ષના ભાવને તે વસ્તુના આધાર વર્ષના ભાવ સાથે સરખાવવાના હોય તે વર્ષને ચાલુ વર્ષ કહેવામાં આવે છે. એટલે કે 2015નો જે ભાવ છે તેની સાથે આપણે 2016નો ભાવ સરખાવીએ છીએ તો 2016 જે છે તે શું થશે, ચાલુ વર્ષ. 2015 આધાર વર્ષ છે. તે જ રીતે 2017 એમાં ગણતા હોય તો 2017 એ ચાલુ વર્ષ, 2015 આધાર વર્ષ. એટલે કે જે વર્ષના ભાવ સાથે આપણે સરખાવીએ છીએ તે આધાર વર્ષ, અને જે વર્ષના ભાવને સરખાવીએ છીએ તે આપણું ચાલુ વર્ષ, જે રૂટીન કન્ટિન્યુ વર્ષ હોય તેને ચાલુ વર્ષ કહીએ છીએ. હવે છે મહત્ત્વની વસ્તુ, આધાર વર્ષની પસંદગી જે કરવાની હોય છે. આધાર વર્ષની પસંદગીની બે રીતો છે. એક,
અચલ અથવા સ્થિર આધારની રીત, ફિક્સ્ડ બેઝ મેથડ. અહીંયા આપણને આધાર વર્ષ આપણે જે નક્કી કરીએ છીએ તે ફિક્સ જ રહે છે. બીજી છે પરંપરિત આધારની રીત, ચેન બેઝ મેથડ. અહીંયા આધાર વર્ષ ક્રમશઃ બદલાતું રહે છે. બરાબર સમજો. અચલ આધારમાં જેમ ઉપર આપણે ઉદાહરણ લીધું કે 2015ને આધાર વર્ષ તરીકે લીધું, ત્યારબાદ 2016માં પણ 2015 આધાર વર્ષ રહેશે, 17માં પણ 2015, 18માં પણ 2015, 2020માં પણ 2015 જ આપણું આધાર વર્ષ રહેશે. જ્યારે પરંપરિત આધારની રીતમાં આધાર વર્ષ આગળના વર્ષને આપણે લઈએ છીએ, એટલે કે 2016ની જ્યારે ગણતરી કરતા હશું ત્યારે આપણે આધાર વર્ષ લઈશું 2015, 17ની ગણતરી કરીશું ત્યારે આધાર વર્ષ આપણી જોડે હશે 2016, 18ની ગણતરી કરતી વખતે 2017 અને જ્યારે 2020ની આપણે કોઈ કિંમતની ગણતરી કરીશું ત્યારે આપણું આધાર વર્ષ હશે 2019. પરંપરિત ચેન સિસ્ટમ રહે છે, એટલે કે પરંપરા પ્રમાણે આધાર વર્ષ ચેન્જ થતું રહે છે. હવે સૂચકાંકની ગણતરીના ઘણા અગત્યના જે સૂત્રો છે તેની આપણે જો ચર્ચા કરીએ તો પહેલું એક સૂત્ર આવે છે સૂચકાંકની ગણતરીમાં. વિભાગ Fમાં તમને 5 માર્ક્સનો દાખલો પૂછાતો હોય છે તો એ માટેનું આ સૂત્ર છે કે લાસ્પેરનું સૂત્ર. લાસ્પેરે શોધ્યું છે, તેથી આપણે IL વડે દર્શાવીએ છીએ, સિગ્મા P1 Q0 અપોન સિગ્મા P0 Q0 ગુણ્યા 100. પાસેનું સૂત્ર IP બરાબર સિગ્મા P1 Q1 ભાગ્યા સિગ્મા P0 Q1 ગુણ્યા 100. હવે આ સૂત્રોમાં કન્ફ્યુઝન ન થાય અને યાદ રાખવા માટે આપણે શું કરીએ છીએ તો ભાઈ P1નો 1 લઈ લીધો, Q0નો 0, નીચે P0 Q0 એ બંનેના મીંડા લીધા, એટલે કે 1000 યાદ રાખવાથી લાસ્પેર યાદ રહેશે. એ જ રીતે પાસેને યાદ રાખવું છે તો પાસેનો પણ P1નો 1 લીધો, Q1નો પણ આપણે 1 લીધો, P0નો 0 લીધો અને Q1નું 1 લીધું, એટલે કે 1101 યાદ રાખીશું એટલે આપણને પાસેનું સૂત્ર યાદ રાખશે. આ શોર્ટકટ ટ્રીક યાદ રાખવી જરૂરી છે, કારણ કે વિદ્યાર્થી મિત્રો જ્યારે તમે પરીક્ષામાં આ દાખલો ગણો છો ત્યારે કન્ફ્યુઝ થઈ જાઓ છો કે લાસ્પેરમાં શું લેવું અને પાસેમાં શું લેવું. તો આ સૂત્ર આ ઇઝી રીતથી આપણે યાદ રાખી શકીશું. હવે આ બંને સૂત્રોના મદદથી આપણે એક ત્રીજું સૂત્ર છે ફિશરનો સૂચકાંક IF, કે જેને આપણે IL અને IPનો ગુણોત્તર મધ્યક પણ કહી શકીએ છીએ. એટલે કે IF બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP, જેની મદદથી ફિશરનો સૂચકાંક આપણે શોધી શકીએ છીએ. ફિશરના સૂચકાંકને આદર્શ સૂચકાંક પણ કહે છે. આદર્શ સૂચકાંક તરીકે પણ આપણે ફિશરના સૂચકાંકને ઓળખીએ છીએ, કારણ કે ફિશરના સૂચકાંકમાં આધાર વર્ષ અને ચાલુ વર્ષના ભાવ અને જથ્થા બંનેની ગણતરીને આપણે ધ્યાનમાં લઈએ છીએ. સાથે સાથે તેમાં ગુણોત્તર મધ્યકનો ઉપયોગ થાય છે, જેથી તેને આપણે સૂચકાંકની રચના માટેની શ્રેષ્ઠ સરેરાશ પણ કહી શકીએ છીએ. અને લાસ્પેર તથા પાસેના સૂત્રોમાં જે દોષ છે એ દોષો સંતુલિત કરવા આપણે અહીંયા એ બંને સૂત્રોનો ઉપયોગ કરી લઈએ છીએ. તેથી ફિશરનો સૂચકાંક પક્ષપાતથી મુક્ત પણ છે. એટલે કે પરીક્ષામાં જો તમને કંઈ કીધેલું ન હોય પરંતુ એમ કીધું હોય કે આદર્શ સૂચકાંકની ગણતરી કરો, તો ત્યારે વિદ્યાર્થી મિત્રો તમારે સમજવાનું છે કે તમારે ફિશરનો સૂચકાંક શોધવાનો છે, ને ત્યારે આપણે IF બરાબર સ્ક્વેર રૂટમાં IL ગુણ્યા IP નો ઉપયોગ કરીશું. હવે આગળ આપણે જોઈએ તો ભાર, જે ઇમ્પોર્ટેડ થિયરી છે તે જ આપણે આમાં આવરી લીધેલી છે. તો ભાર સૂચકાંકની રચનામાં પસંદ થયેલી વસ્તુઓનો તેમના મહત્ત્વના પ્રમાણમાં અગત્યતાનો જે આંક નક્કી કરવામાં આવે છે તેને વસ્તુનો ભાર કહે છે. એટલે કે તેનું મહત્ત્વ, કોઈ પણ વસ્તુનું મહત્ત્વ તમને જે આપેલું હોય તે મહત્ત્વ એટલે વસ્તુનો ભાર. હવે ભારના 2 પ્રકાર છે, ગર્ભિત ભાર અને સ્પષ્ટ ભાર. ગર્ભિત ભાર, ભાર આપવાની પરોક્ષ રીત, સંખ્યામાં દર્શાવી શકાય નહીં. આ ભાર આપવાની કેવી રીત છે? પરોક્ષ રીત છે. આપણે ગર્ભિત ભારને સંખ્યામાં દર્શાવી શકતા નથી. બીજું છે સ્પષ્ટ ભાર. સ્પષ્ટ ભાર એ પ્રત્યક્ષ રીત કહેવામાં આવે છે ભાર આપવાની, અને તેને સંખ્યામાં આપણે